નમસ્કાર. ચલો આજે એક એવી પ્રાચીન કથાની સફર કરીએ જે આપણને વિચારવા પર મજબૂર કરી દેશે. શું ક્યારે એવું બને કે અજાણતા જ કરેલું કોઈ નાનકડું કામ આપણું આખું ભાગ્ય બદલી નાખે? આજે આપણે કર્મ અને શ્રદ્ધાના ઊંડા રહસ્યોને ખોલતી એક અદ્ભુત વાર્તા સાંભળીશું. તો આખી વાતનો સવાલ બસ આટલો જ છે. શું કોઈ ઈરાદા વગર એમ જ થઈ ગયેલું કોઈ કામ કોઈના જીવનની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે? ચાલો આ રસપ્રદ સવાલનો જવાબ આ કથામાં શોધીએ. આપણી વાર્તાની શરૂઆત થાય છે એક એવા રાજાથી જે ખૂબ જ પ્રતાપી હતા, પણ એમની પાસે એક એવું રહસ્ય હતું જે એમને બીજા બધાથી અલગ પાડતું હતું. ચાલો એમના રાજ્યમાં પ્રવેશ કરીએ. વાત છે જંબુદ્વીપની ધરતીની. અહીં રાજા બૃહદ્રથનું શાસન હતું. એમની કીર્તિ અને પ્રતાપ ચારે બાજુ ફેલાયેલા હતા. હવે રાજા બૃહદ્રથ માત્ર નામના શાસક નહોતા. તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા, ખૂબ જ ધાર્મિક અને પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખનારા હતા, ગરીબોની મદદ કરનારા અને સમાજમાં ખૂબ જ આદરણીય. પણ આ બધા ગુણો ઉપરાંત એમની પાસે એક એવી શક્તિ હતી જે ખરેખર અસાધારણ હતી. અને એ શક્તિ હતી પોતાના પૂર્વજન્મને યાદ રાખવાની. જી હા, રાજા બૃહદ્રથને બરાબર યાદ હતું કે તેઓ આ જીવન પહેલાં શું હતા, અને આ જ જ્ઞાન એમને મહાન બનાવતું હતું. હવે આવી અજબ વાત ક્યાં છુપી રહે? રાજાની આ અદ્ભુત શક્તિની ચર્ચા દૂર દૂર સુધી પહોંચી, અને આ સાંભળીને જ્ઞાનના સાચા ખોજી એટલે કે મહાન ઋષિઓ આ રહસ્ય જાણવા એમના દરબાર સુધી પહોંચ્યા. રાજાની ખ્યાતિ સાંભળીને કેટલાક વિદ્વાન મુનિઓનો એક જૂથ એમના દરબારમાં આવ્યું. એમના મનમાં એક જ જિજ્ઞાસા હતી: રાજાના આ ત્રિકાળ જ્ઞાનનું કારણ શું છે? રાજાનું યથોચિત સન્માન કર્યા પછી ઋષિઓએ સીધો જ એ પ્રશ્ન પૂછ્યો જે બધાને મૂંઝવતો હતો. હે રાજન, એવું તો કયું પુણ્ય આપે કર્યું છે જેના પ્રભાવથી તમને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન છે? અને ઋષિઓના આ પ્રશ્નના જવાબમાં રાજાએ જે વાર્તા કહેવાની શરૂઆત કરી એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. આખી વાત એક સાવ અલગ એક દિશામાં વળી ગઈ. રાજાનો જવાબ સાંભળીને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે કહ્યું, હે મુનિવરો, મારા આ જ્ઞાનનું કારણ જાણવું હોય તો સાંભળો. આ રાજવી જન્મ પહેલાં હું હિમાલયમાં રહેતી એક નાનકડી ચકલી હતો. રાજાએ પોતાની વાત આગળ વધારી. ચકલીના રૂપમાં ખોરાકની શોધમાં ભટકતા ભટકતા એ પવિત્ર નગરી કાશી પહોંચી. એ દિવસે ત્યાં દેવી અન્નપૂર્ણાના મંદિરમાં ભવ્ય અન્નકૂટનો ઉત્સવ હતો. અનાજના દાણાની લાલચમાં એ ચકલી પવિત્ર ભોગની આસપાસ ઉડવા લાગી, અને આમ કરતાં કરતાં અજાણતા જ એનાથી એક પ્રદક્ષિણા થઈ ગઈ. અને બસ આ એક જ ઘટના, આ એક નાનકડી અજાણતા થયેલી ક્રિયાએ બધું જ બદલી નાખ્યું. રાજા હવે એ સમજાવે છે કે કેવી રીતે એ એક સરળ કૃત્ય એમના આજના ભવ્ય ભાગ્યનું કારણ બન્યું. તો જુઓ, આત્માની આ યાત્રા કેવી અદ્ભુત રહી. હિમાલયની એક સામાન્ય ચકલી જેણે કાશીમાં અજાણતા એક પુણ્ય કર્યું, અને એનું ફળ? એને 2 કલ્પ સુધી સ્વર્ગનું સુખ મળ્યું. હવે 2 કલ્પ એટલે કેટલો સમય એની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને ત્યાર પછી પૃથ્વી પર એક ધર્માત્મા અને જ્ઞાની રાજા તરીકે પુનર્જન્મ. રાજાએ પોતાની વાત પૂરી કરતા સ્પષ્ટ કહ્યું, એક અજાણતા કરેલી પ્રદક્ષિણાના પુણ્યના પ્રભાવથી જ મને સ્વર્ગનું સુખ મળ્યું, અને આ જન્મમાં મારી પાસે જે ત્રિકાળ જ્ઞાન છે તે પણ એ જ પુણ્યનું ફળ છે. રાજાનો જવાબ સાંભળીને ઋષિઓ તો સંતુષ્ટ થઈને ચાલ્યા ગયા, પણ આ કથા આપણા સૌ માટે એક બહુ મોટો બોધપાઠ મૂકી જાય છે. ચાલો આ કથાના સારને સમજીએ. આ વાર્તા ખાલી એક ચમત્કારની વાત નથી. આ તો કર્મ અને એની પાછળની ભાવના વચ્ચેનો ઊંડો સંબંધ સમજાવે છે. એ બતાવે છે કે ઘણીવાર આપણે શું કરીએ છીએ એના કરતાં કયા ભાવથી કરીએ છીએ એ વધુ મહત્વનું છે. જુઓ, આ કથા 2 પ્રકારના કામ વચ્ચેનો તફાવત બતાવે છે. એક બાજુ એ પ્રદક્ષિણા જે આપણે રોજ કરતા હોઈએ છીએ, પણ મન ક્યાંક બીજે જ ભટકતું હોય, એ અપૂર્ણ કહેવાય. અને બીજી બાજુ શુદ્ધ હૃદય અને પૂરી શ્રદ્ધાથી કરેલું નાનું કામ પણ સંપૂર્ણ ફળ આપે છે. એટલે આખી વાતનો સાર એ છે કે સાચી શક્તિ માત્ર ક્રિયામાં નથી, પણ એ ક્રિયા પાછળની શુદ્ધ ભાવના અને અતૂટ શ્રદ્ધામાં છે. પેલી ચકલીનો કોઈ ઈરાદો નહોતો, પણ એની ક્રિયા સહેજ અને શુદ્ધ હતી, અને એનું ફળ એને મળ્યું. અને અંતે આ કથા આપણને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછતી જાય છે.
આપણે રોજિંદા જીવનમાં જે પણ કાર્યો કરીએ છીએ એની પાછળ આપણી ભાવના, આપણી શ્રદ્ધા કેટલી હોય છે, આ ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને?